જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આધુનિક આવર્ત કોષ્ટકના સ્વરૂપની ચર્ચા કરી. ત્યારબાદ આજનો આપણો જે ટોપિક છે એ છે ઇલેક્ટ્રોનીય રચના. આમ તો ઇલેક્ટ્રોનીય રચના મેં તમને અગાઉના લેક્ચરમાં કરાવી જ દીધી છે, બરોબર. પણ અહીંયા સમૂહ અને આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચનાની આપણે ચર્ચા કરવાની છે, બરોબર. ખૂબ જ અગત્યની બાબત છે ઇલેક્ટ્રોનીય રચના, બરોબર. ઇલેક્ટ્રોનીય રચના ભણતા પહેલાં મેં ગયા લેક્ચરમાં તમને કક્ષકની વાત કરી હતી, બરોબર. એમાં આજે હું તમને યાદ અપાવી દઉં. કક્ષકના કેટલા પ્રકાર છે? તો કે 4. આપણા માટે ખૂબ જ અગત્યની બાબત છે, બરોબર. કક્ષકના 4 પ્રકાર: એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ. આગળ આવે છે પણ આપણે અત્યારે હાલ પૂરતી એટલી જરૂર છે. એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે? તો કે 2. પી કક્ષકના પેટા પ્રકાર 3 છે, એટલે કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 6, જેની વિગતે આપણે ગયા ક્લાસમાં ચર્ચા કરી. ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 10. અને એફ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 14, કારણ કે એફ કક્ષકના પેટા પ્રકાર કેટલા છે? 7. ઓકે. એસ કક્ષકનો કોઈ પેટા પ્રકાર નથી. આ સાથે આજ નવી બાબત હું તમને શીખવાડું છું. એસ કક્ષકનો આકાર છે તે ગોળાકાર છે, જે આપણે બીજા ચેપ્ટરમાં ભણીશું. ત્યારબાદ પી કક્ષકનો આકાર છે તે ડમ્બેલ આકાર છે. ડી કક્ષક છે એ ડમ્બેલ આકાર છે. અને એફ કક્ષક છે તેનો આકાર નિશ્ચિત નથી. ડમ્બેલ આકાર, ગોળાકાર એટલે આ રીતે થયું, બરોબર. ડમ્બેલ આકાર એટલે આ રીતે. બે બાજુ લોબ હોય, આપણે કેમ ઓલું કસરત કરવાનું આવે છે, બે બાજુ હોય લોબ, વચ્ચેથી પકડીએ, સેમ એ ટાઈપ. એ ડમ્બેલ આકાર થયો. ડબલ ડમ્બેલ આકાર એટલે આ રીતે થાય, બરોબર. જેની આપણે બીજું ચેપ્ટર ભણશું ત્યારે વિગતે ચર્ચા કરશું. તો એસ કક્ષકો વિશેની પ્રારંભિક માહિતી મેળવી લીધી કે દરેક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે. હવે ઇલેક્ટ્રોનની રચના કોને કહેવાય? બરોબર. સામાન્ય ભાષામાં આપણે ઇલેક્ટ્રોનની રચના એટલે શું? તો કે પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી ને શું કહીએ છીએ આપણે? ઇલેક્ટ્રોનીય રચના કહે છે. પરમાણુની કક્ષકો છે, આપણને ખબર છે કે પરમાણુ કે ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે પરમાણુ કેન્દ્રની બહારના ભાગમાં હોય, બરોબર. એમાં કક્ષાની વાત આવીને કક્ષાની અંદર શું હોય? કક્ષક. હવે ઇલેક્ટ્રોન ભરાવા માટેનો ચોક્કસ ક્રમ છે, બરોબર. એની આજે આપણે ચર્ચા કરવાની છે. આપણા માટે ખૂબ જ અગત્યની છે એ બાબત, બરોબર. એ ક્રમ આપણને બધાને આવડતો હોય તો આપણે સરળતાથી આપણે આપણું કાર્ય કરી શકીએ, બરોબર. ચલો, તો સૌથી પહેલાં હું અહીંયા ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે, બરોબર, એની વાત કરશું. ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ. આ ક્રમ યાદ રાખવો ખૂબ જ અગત્યનો છે. કઈ રીતે ભરાય એની પણ ચર્ચા કરશું. એના માટે જુદા જુદા નિયમો પણ આવી ગયા, પણ અત્યારે માત્ર આપણે ક્રમની જરૂર છે. ચાલો, પહેલાં તો પહેલી કક્ષામાં એક જ કક્ષક છે 1s, પછી 2s, 2p, 3s, 3p, 3d, બરાબર. પહેલી કક્ષામાં એક જ કક્ષક, બીજીમાં 2, ત્રીજીમાં 3, પછી 4s, 4p, 4d અને 4f. ત્યારબાદ 5s, 5p, 5d, 5f, 6s, 6p, 6d અને 6f. પછી 7s,
7p આવી રીતે કન્ટિન્યુ આગળ આવે. હવે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત 1s કક્ષકથી થાય. બરોબર, 1s કક્ષક. જો હું ક્યાંથી લીટી દોરું છું ધ્યાન રાખજો. 1s કક્ષક ભરાઈ ગઈ, ત્યારબાદ એરો ગયો આમ ત્રુટક રેખા વડે. પછી કઈ કક્ષક ભરાશે તો કે 2s. 2s ભરાઈ જાય ત્યારબાદ હવે ધ્યાન રાખવાનું છે અહીં આપણે ખાસ. 2s ભરાઈ જાય ત્યારબાદ 2p. 2p ભરાય ત્યારબાદ 3s. 3s ભરાય ત્યારબાદ 3p, પછી 4s. તમે જોઈ રહ્યા છો કઈ રીતે જાય છે. બરોબર, 4s ભરાય ત્યારબાદ 3d, 4p અને 5s. ત્યારબાદ 4d, 5p અને 6s. પછી 4f, 5d, 6p અને 7s. પાછું આમ ગયા. બરોબર, આવી રીતનો ક્રમ છે આ ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ. તો ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ આપણે જો કરવો હોય તો કઈ રીતે લખી શકીએ? ચાલો પહેલાં કઈ ભરાણી? 1s. 1s પછી 2s, 2s પછી 2p, 2p પછી 3s, 3s પછી 3p, 3p પછી 4s. 4s થી ઇલેક્ટ્રોન જો અહીંથી આમ ગયો, પછી કઈ ભરાય છે? 3d. અહીંયા ક્રમ ચેન્જ થાય છે કારણ કે શક્તિનો ક્રમ. જો આમાં આ બાબત આપણને આઉબાઉ નામના વૈજ્ઞાનિકે જણાવી હતી. એણે એમ કીધું ઓછી શક્તિવાળી કક્ષકો પહેલાં ભરાય અને પછી વધારે શક્તિવાળી. એટલે આ શક્તિનો ક્રમ છે એના અનુસંધાનમાં આપણને આપ્યું. 3d એટલા માટે 4s પહેલાં ભરાય ને પછી કોણ ભરાય? 3d. બરોબર, જે આપણે આયુપીએસસી ઇલેક્ટ્રોનની રચનામાં જોયું છે. 3d ભરાય ત્યારબાદ 4p, 4p ભરાય ત્યારબાદ 5s, 5s ભરાય ત્યારબાદ જુઓ તમે 4d, 4d ભરાય ત્યારબાદ 5p, 5p પછી 6s, 6s પછી કઈ ભરાય? 4f. ત્યારબાદ 5d, ત્યારબાદ 6p અને ત્યારબાદ 7s. એટલે સુધીની મારે જરૂર છે. તો આ આપણે જે ચર્ચા કરી આ શેનો ક્રમ છે? ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ. કક્ષકોમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ભરાય અત્યાર સુધી મેં તમને આ રીતે શીખવાડ્યું હતું. બરોબર, આપણી જૂની પદ્ધતિ હતી એની આપણે ચર્ચા કરીએ. હું આમ આવી રીતે એક પરમાણુ કેન્દ્ર કરતો હતો. બરોબર, પછી પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી. બરોબર, હવે આ ક્રમ આપણે ઉપયોગમાં નથી લેતા. કેમ? 1s અહીંયા 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p. બરોબર, આવી રીતે. પણ આનો હવે ઉપયોગ હું નથી કરી શકતો કારણ કે હવે કક્ષકોની સંખ્યા વધી ગઈ છે. ઓકે, એટલે આપણે સમજવા માટે આ ક્રમ આપણે યાદ રાખવો જરૂરી છે. તમે પણ નોંધ કરી લેજો કારણ કે આની આપણે બહુ જ જરૂર પડવાની છે. ઓકે, તો આ છે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ. ઓકે, આ સિવાય બીજી બાબત કઈ યાદ રાખવાની? કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે આ હંમેશા આપણી સાથે રાખશું. બરોબર, એવું લાગે તો તમારે આનો સ્ક્રીનશોટ પાડીને મોબાઈલમાં રાખી દેવાનું વ્યવસ્થિત રીતે. એટલે તમે સારી રીતે છે તે ક્રમ યાદ રાખી શકો. ઓકે, તો હવે આપણે આ ક્રમને સાથે રાખતા જઈએ અને આપણે ઇલેક્ટ્રોનની રચના લખીએ એટલે આપણને ખબર પડે કે ભાઈ કઈ રીતે ઇલેક્ટ્રોનની રચના લખવી. બરોબર, એ પહેલાં હું તમને 1 થી 20 તત્વોની અથવા 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોનની રચના જરાક યાદ કરાવી દઉં. હવે તમારી સામે ક્રમ લખેલું છે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ. હવે તમને આ પાઠ્યપુસ્તકમાં ક્યાં મળશે? બરોબર, તો એ તમને પેજ નંબર 58 ઉપર, બરોબર, 58ની ઉપર આકૃતિ 2.17. બરોબર, આ જે તમે જોઈ રહ્યા છો આ ક્રમ છે જે બીજા ચેપ્ટરમાં આપેલું છે, બીજા ચેપ્ટરના એન્ડમાં.
આ ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે. ઓકે, કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે. એની મેં અહીંયા લખેલો છે, મેં ટૂંકમાં લખેલો છે, જે તમે જોઈ શકો છો. બરાબર, મેં સમજાવ્યું એટલે તમારે પાઠ્યપુસ્તકમાં શોધવું હોય તમે શોધી શકો. ચાલો આપણે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોનની રચના લખીએ. બરાબર, ચલો સૌથી પહેલાં હું હાઇડ્રોજનથી શરૂ કરું. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચનામાં પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય? તો કે એસ કક્ષકમાં. એટલે ઇલેક્ટ્રોનની રચના શું થઈ? 1s1. હાઇડ્રોજન પછી પરમાણુ ક્રમાંક 2. બીજો ઇલેક્ટ્રોન પણ ક્યાં જશે? એસ કક્ષકમાં. કેમ? કારણ કે એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. એટલે આને શું વંચાય? તો કે 1s2. 1s1 1s2. ચાલો હિલિયમ પછી શું આવ્યું? લિથિયમ. ચાલો પહેલી કક્ષક ભરાય પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? બીજી કક્ષકમાં. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, એટલે 3 ઇલેક્ટ્રોન હોય. તો પહેલી કક્ષકમાં કેટલા ભરાણા? 2. 1s2 2s1. કેમ 2s1 થયું? કારણ કે એની પાસે હાઇડ્રોજન પાસે માત્ર એક જ ઇલેક્ટ્રોન હતો ને, એટલે એક ઇલેક્ટ્રોન. હિલિયમ પાસે 2, લિથિયમ પાસે 3. ચલો ત્યારબાદ લિથિયમ પછી આપણે આગળ વધીએ. બેરેલિયમ. બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4. તો એની ઇલેક્ટ્રોનની રચના શું થશે? 1s2 2s2. ચલો એસ કક્ષક ભરાઈ ગઈ. હવે એસ ભરાય એટલે ઇલેક્ટ્રોન ક્યાં જશે? પીમાં. તો બેરેલિયમ પછી બોરોન. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5. તો બોરોનની ઇલેક્ટ્રોનની રચના શું થાય? 5 હોય તો 1s2 2s2. ચલો 4 ઇલેક્ટ્રોન આવ્યા. હવે પાંચમો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે એસ કક્ષકમાં 2 ભરાય, મેક્સિમમ ભરી દીધા. 2sમાં ભરાઈ ગયા. ચલો હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2pમાં. તો શું થયું? 2p1 2p1. ચલો બોરોન પછી હવે ક્યાં જશું? કાર્બન. પરમાણુ ક્રમાંક 6. 1s2 2s2 2p2. p કક્ષકમાં કેટલા સુધી ઇલેક્ટ્રોન ભરાય? તો કે 6 ઇલેક્ટ્રોન ન થાય ત્યાં સુધી. કાર્બન પછી નાઇટ્રોજન. પરમાણુ ક્રમાંક 7. બરોબર, શું થાય ઇલેક્ટ્રોનની રચના? 1s2 2s2 2p3. હવે તમને એમ થાય કે અહીંયા એસ કક્ષકમાં સાહેબ 2 ભર્યા, પીમાં કેમ 3 થયા? તો એનો આગળ જવા દીધા, કારણ કે પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય છે? 6, એટલા માટે. ઓકે, ચલો ત્યારબાદ નાઇટ્રોજન પછી ઓક્સિજન. પરમાણુ ક્રમાંક 8. 1s2 2s2 2p4. ઓક્સિજન પછી ફ્લોરિન. પરમાણુ ક્રમાંક 9. 1s2 2s2 2p5. ફ્લોરિન પછી નિયોન. પરમાણુ ક્રમાંક 10. 1s2 2s2 2p6. ચલો પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 6. બરોબર, તો હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? પી ભરાઈ ગયા પછી ક્યાં જશે? 3sમાં જશે. હવે તો કે હા. ઓકે, તો હવે 11મા નંબરનું તત્વ સોડિયમ. એની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p6. હવે પી કક્ષકમાં કેપેસિટી પૂરી થઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? 3sમાં. તો શું થઈ ઇલેક્ટ્રોનની રચના? 3s1. સોડિયમ પછી મેગ્નેશિયમ. પરમાણુ ક્રમાંક 12. 1s2 2s2 2p6 3s2. એસ કક્ષકમાં કેટલા ભરાય? 2. ચલો એસ ભરાઈ ગયા. હવે ક્યાં જશે ઇલેક્ટ્રોન? 3pમાં. તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13. ઇલેક્ટ્રોનની રચના શું થઈ? 1s2 2s2 2p6 3s2 3p1. હવે પી કક્ષકમાં કેટલા સુધી ભરાશે? તો કે પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ન થાય ત્યાં સુધી. બરોબર, ચલો એલ્યુમિનિયમ પછી સિલિકોન. પરમાણુ ક્રમાંક 14. શું થશે? 1s2 2s2 2p6 3s2 3p2. ત્યારબાદ ફોસ્ફરસ. પરમાણુ ક્રમાંક 15. હજી આપણી પાસે શું વધ્યું છે? તો કે પી કક્ષકમાં જગ્યા છે. તો 1s2 2s2 2p6 3s2 3p3. કેટલે સુધી ભરાશે? પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ન થાય ત્યાં સુધી. ઓકે, હવે ફોસ્ફરસ પછી સલ્ફર. પરમાણુ ક્રમાંક 16. 1s2 2s2 2p6 3s2 3p4. ત્યારબાદ ક્લોરિન. પરમાણુ ક્રમાંક 17. 1s2 2s2 2p6 3s2 3p5. ક્લોરિન પછી આર્ગોન. 1s2 2s2 2p6 3s2 3p6. ચલો 3p ભરાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન
3p ભરાઈ ગયા. હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? 4s માં. પરમાણુ ક્રમાંક 19. શું થશે? 1s2 2s2 2p6 3s2 3p6 4s1 4s1. ત્યારબાદ 20મા નંબરમાં કેલ્શિયમ 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ચલો 4s2 ભરાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? 3dમાં. પણ યાદ રાખવાનું ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 10. ઓકે, ચલો 21 સ્કેન્ડિયમ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. સ્કેન્ડિયમ પછી ટિટેનિયમ પરમાણુ ક્રમાંક 22. એટલે શું થશે? 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2. ટિટેનિયમ પછી વેનેડિયમ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d3. આવું કેટલા સુધી ભરાશે? તો કે છેક ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન ન થાય ત્યાં સુધી. વેનેડિયમ પછી ક્રોમિયમ. ક્રોમિયમ આવે એટલે મેં પહેલાં શીખવાડેલું છે, એલર્ટ થઈ જવાનું. બરોબર? શા માટે એલર્ટ થઈ જવાનું? કારણ કે અહીંયા ડી કક્ષક અર્ધપૂર્ણ થશે. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 ની જગ્યાએ 4sનો એક ઇલેક્ટ્રોન 3dમાં વયો જાય એટલે 3d4 ને એક નવો આવ્યો એટલે શું થયું? 3d5. અને ત્યારબાદ ક્રોમિયમ પછી મેંગેનીઝ 25 પરમાણુ ક્રમાંક. ઇલેક્ટ્રોનની રચના લખીએ તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d5. ઓકે, એટલે આપણે આ બાબતો જાણીએ છીએ. હવે અહીંયા 3 નિષ્ક્રિય વાયુઓ છે. કયા કયા છે? તો કે પહેલો હિલિયમ, પછી નિયોન અને પછી આર્ગો. સમૂહ 18: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસો. ઓકે, હવે અહીંયા એક નવીન પ્રકારની ઇલેક્ટ્રોનની રચના અત્યારે આપણે શીખવાની છે. આ તો આપણને આવડતી હતી. સૌથી પહેલાં મેં તમને સામાન્ય શીખવાડી, પછી કઈ શીખવાડી? આઈયુપીએસસી તમને અત્યારે આપણે શીખ્યા. આપણે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ જોયો. બરોબર? ઇલેક્ટ્રોન ભરાવાના ક્રમની આપણે ચર્ચા પણ કરી. બરોબર? આ જે ક્રમ હતો એ જોયો આખો. હવે જો આમનામ આપણે ઇલેક્ટ્રોનની રચના લખતા જઈએ તો આ તો બહુ જ લેન્થી પડે, બહુ લાંબુ થાય. એટલે વૈજ્ઞાનિકોએ આપણને એક શોર્ટ રીત આપી કે ભાઈ તમે નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોનની રચના લખી નાખો. બરોબર? એટલે આપણે બહુ લાંબી લખવી પડે નહીં. એટલે ટૂંકમાં કઈ રીતે ઇલેક્ટ્રોનની રચના લખી શકાય એની હવે આપણે ચર્ચા કરવાની છે. બરોબર? જેને નિષ્ક્રિય વાયુવાળી ઇલેક્ટ્રોનની રચના કહેવાય. હવે જે આપણે લખવા જઈ રહ્યા છીએ એ શું જઈ રહ્યા છીએ? નિષ્ક્રિય વાયુવાળી ઇલેક્ટ્રોનીય રચના. ચલો લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના જુઓ. જો અહીંયા 1s2. આ 1s2 કોની ઇલેક્ટ્રોનીય રચના છે? ખરેખર હિલિયમની. તો ત્યાં હું 1s2ની જગ્યાએ શું લખી નાખું? હિલિયમ. આમ લખું હિલિયમ, પછી કાઉન્સ કરવું અને હિલિયમ કોર બોલાય. હિલિયમ કોર. તો લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના શું થાય? હિલિયમ કોર. એટલે 1s2ની જગ્યાએ શું લખ્યું મેં? હિલિયમ. વધ્યું શું? તો કે 2s1. તો શું થાય? 2s1. તો હવે લિથિયમની ઇલેક્ટ્રોનીય રચના તમારે બોલવી શું બોલે શકો? હિલિયમ કોર 2s1. ઓકે, તેવી રીતે બેરિલિયમની ઇલેક્ટ્રોનીય રચના જુઓ. 1s2 2s2. 1s2 કોની છે? તો કે હિલિયમની. તો શું થઈ તેની ઇલેક્ટ્રોનીય રચના? હિલિયમ કોર 2s2. ચલો બોરોનની ઇલેક્ટ્રોનીય રચના 1s2 છે. 1s2ની જગ્યાએ આપણે શું લખશું? હિલિયમ. તો હિલિયમ કોર 2s2 2p1. 2s2 2p1. એક જ વસ્તુ મેં કરી. 1s2 કોની ઇલેક્ટ્રોનીય રચના છે? હિલિયમ. તો ત્યાં હિલિયમ લખી નાખ્યું. અહીંયા કાર્બનમાં જોઈએ તો શું થયું? હિલિયમ કોર 2s2 2p2.
નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના લખીએ આપણે તો હિલિયમ કોર 2s2 2p3. ઓક્સિજનની લખીએ 1s2ની જગ્યાએ હિલિયમ તો શું થયું હિલિયમ કોર 2s2 2p4. ત્યારબાદ ફ્લોરિનની ઇલેક્ટ્રોનીય રચના લખીએ તો કે હિલિયમ કોર 2s2 2p6. ચલો નિયોનની લખવી હોય તો 1s2ની જગ્યાએ શું લખીશું હિલિયમ કોર અહીંયા 2p5 આવશે ફ્લોરિનમાં. અહીંયા શું થશે 2s2 2p6. ઓકે, તો અહીંયા નિયોન સુધીનું કાર્ય પૂરું થયું. હવે નિયોન બીજો નિષ્ક્રિય વાયુ છે, તો હવે આગળના તત્વોની મારે ઇલેક્ટ્રોનની રચના લખવી હોય બરાબર. નહીંતર તમને પ્રશ્ન થાય કે બધામાં ખાલી 1s2ની જગ્યાએ તમે હિલિયમ લખો છો તો આમાં શું ફરક, તો આ જ લખવી શું બેટર છે પહેલાં શીખાય. પણ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખવાનું છે. નિયોનની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p6 એટલે આમ થઈ 1s2 2s2 2p6. એની જગ્યાએ શું લખું નિયોન કોર. હવે હિલિયમને બદલે શું આવશે નિયોન, કારણ કે નિયોનની ઇલેક્ટ્રોનની રચના આવી ગઈ તો ક્યાં તો નિયોન કોર વધ્યું શું 3s1 તો લખો નિયોન કોર 3s1. મેગ્નેશિયમમાં એમ જ થશે 1s2 2s2 2p6ની જગ્યાએ શું લખાય 3s2. એની જગ્યાએ નિયોન કોર લખશું તો ક્યાં તો શું થયું તો કે નિયોન કોર 3s2. ઓકે, ચલો ત્યારબાદ એલ્યુમિનિયમમાં જો 1s2 2s2 2p6 છે બરોબર. તો એ કોની થઈ ઇલેક્ટ્રોનની રચના નિયોનની IUPAC. તો એની જગ્યાએ નિયોન લખી નાખું તો શું થાય 3s2 3p1. તો આ જે નિષ્ક્રિય વાયુ વાળી ઇલેક્ટ્રોનની રચના છે એ આપણને હવે સરળ લાગે છે બરોબર. પહેલાં તો એમ લાગે કે ભાઈ 1s2ની જગ્યાએ તમે ખાલી હિલિયમ લખી નાખો છો, એમ નથી. પણ જેમ જેમ મોટી ઇલેક્ટ્રોનની રચના હોય તો એને સરળતાથી લખવા માટે આપણે નિષ્ક્રિય વાયુઓનો ઉપયોગ કરીએ છીએ બરોબર. ચલો અહીંયા જો સિલિકોન તો 1s2 2s2 2p6 છે તો કે તો એ કોની છે નિયોનની બરોબર. તો શું થશે નિયોન કોર 3s2 3p2. ઓકે, ત્યારબાદ ફોસ્ફરસ 1s2 2s2 2p6. ઓકે, તો એની ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો કઈ રીતે લખી શકાય તો કે નિયોન કોર એટલે નિયોનની આવી ગઈ. હવે શું વધ્યું તો કે 3s2 3p3 3s2 3p3. ત્યારબાદ સલ્ફરની લખવી હોય તો 1s2 2s2 2p6 બરોબર. એટલે ત્યાં શું લખશું નિયોન કોર 3s2 3p4 3s2 3p4. ત્યારબાદ ક્લોરિનની લખવી હોય તો શું થાય નિયોન કોર 3s2 3p5. ચલો આર્ગોનની લખવી હોય તો 1s2 2s2 2p6 છે, એની જગ્યાએ શું લખશું નિયોન કોર 3s2 3p6. ચલો આર્ગોન સુધીની આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈ. હવે આપણે ઇલેક્ટ્રોનની રચના ક્યાંની જોવાની છે તો અહીંયા જુઓ. હવે આર્ગોન નિષ્ક્રિય વાયુ આવી ગયો તો હવે પોટેશિયમમાં જુઓ 1s2 2s2 2p6 3s2 3p6 એ કોની ઇલેક્ટ્રોનની રચના છે આર્ગોનની છે તો કે હા. તો એની જગ્યાએ મારે શું લખવાનું રહે માત્ર આર્ગોન લખું અહીંયા તો કે હા. તો શું થાય ઇલેક્ટ્રોનની રચના આર્ગોન કોર 4s1. તો આપણું કામ કેટલું સરળ થઈ ગયું તમે જોઈ શકો છો બરાબર. ચલો ત્યારબાદ કેલ્શિયમની લખવી હોય તો એટલી 1s2 2s2 2p6 3s2 3p6 એ કોની છે તો નિયોન આર્ગોનની. એટલે શું થયું અહીંયા આર્ગોન કોર 4s2. ઓકે, ચલો સ્કેન્ડિયમની લખવી હોય તો એટલા માટે શું આવશે આર્ગોન કોર તો આર્ગોન કોર 4s2 3d1. ત્યારબાદ ટિટેનિયમની લખવી હોય તો આર્ગોન કોર 4s2 3d2. ત્યારબાદ વેનેડિયમની લખવી હોય તો શું થાય તો કે આર્ગોન કોર 4s2 3d3. ક્રોમિયમમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આની પહેલાં પણ આપણે શીખ્યા હતા ત્યારે આની શું થાય કોરવાળી તો કે આર્ગોન કોર 4s1 3d5. અને મેંગેનીઝ આર્ગોન કોર 4s2 3d5. હવે તમારે 26 થી લઈને 30 તત્વોની જાતે ઇલેક્ટ્રોનની રચના લખવાની
છે એની આપણે આવતીકાલે પાછી ચર્ચા કરશું. તો આ હતી આપણી 1 થી 25 તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના નહીં, પરંતુ આયુપીએસી ઇલેક્ટ્રોનીય રચના જે 2 પ્રકારે લખી શકાય. એક તો આપણે શીખ્યા હતા અને અત્યારે મેં નિષ્ક્રિય વાયુવાળી તમને શીખવાડી, બરાબર? તેને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે. આવતા લેક્ચરમાં આપણે સમૂહમાં ઇલેક્ટ્રોનીય રચનાની ચર્ચા કરીશું.